બોટાદ જિલ્લાના બગડ ગામે વાલ્મીકી સમાજના યુવાન સંજયભાઈ વાઘેલાની નિર્દયી હત્યા કરવામાં આવી છે। તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર લઈ જવામાં આવ્યો હતો, પણ રાત્રિના 2 વાગ્યા સુધી પણ દલિત સમાજના આગેવાનો ન્યાય માટે ડટીને ઊભા રહ્યા। પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહને તેમના વતન બગડ લઈ જવામાં આવ્યો, જ્યાં રાત્રિના 3 વાગ્યા સુધી પણ દલિત સમાજના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી અંતિમ વિધિમાં જોડાયા। અત્યારે રાતના 2 વાગ્યા છે અને આજ તો તારીખ 24 થઈ ગઈ છે। ભાવનગરની અંદર જે બોટાદ જિલ્લો અને રાણપુર તાલુકાનું બગડ ગામની અંદર જે સંજય નામના વાલ્મીકી યુવાનનું જે હત્યા થઈ છે, એમની બોડી જે છે એમનું અહીંયા પીએમ કરવા માટે, પોસ્ટમોર્ટમ કરવા માટે અહીંયા ભાવનગર લાવ્યા છે। અને તમે જુઓ, હમણાં તે આ કેમેરામાં તમે જોયા, ભાવનગરના આટલા કર્મશીલો આ જે સંજય વાલ્મીકીની જે હત્યા થઈ છે એ બાબતને લઈને જોઈ લો, એટલા કર્મશીલો અહીંયા જાગે છે 2 વાગે અત્યારે। બીજો રાઉન્ડ આધારનગર વાળા લઈ ગયો। આદિવાસી હતો, આદિવાસી એમનું ભાગ્યું આવે છે, અડધા ભાગ્યને ભાગ્યું આવે છે। શું નામ એમનું છે? અનિલભાઈ ગઢવીનો છોકરો। હા ભાઈ 5 વાગે ઘરેથી નીકળ્યા છે, કોઈને કેમ ગયા નથી। પછી ત્યાંથી પોલીસવાળા ગયા, ત્યાં પોલીસવાળા ગયા। પછી 2 પોલીસવાળા અમારા ગામ આવ્યા, અમારા ડેડ બોડી નાના ભાઈ બધા હતા। એવું કીધું કે મારો ભાઈ 5 વાગ્યા નીકળી ગયો છે, પણ હજી કોઈ હતો પકડશે નહીં, તો તમે નંબર આપો, તમે લોકેશન નાખી જુઓ ક્યાં। કોટાટાની સીમનું કીધું, એટલે અલીન ગઢવી કીધું ને એની વાડી આપણને એની પાસે કોટાટાની સીમમાં કીધું, પછી આવડે બધા ન્યાય ગયા। તો પાછો 2 પોલીસવાળાના ફોન આવ્યા, સંદાલપુર કે માર્યો છે અને અમે લઈને બેઠા છે। કોઈ સાચું તો કોઈ બનાવ બની ગયો તો કોઈ કહે નહીં। જોઈએ